નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજની આપણી આ શ્રેણી આપણા મહેમાન કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સ્ટુડિયો પર એક વિશેષ વ્યક્તિને આમંત્રિત કર્યા છે કે જેઓ સાહિત્ય અને કલા સાથે પવિત્ર નાતો ધરાવે છે અને સાહિત્ય અને કલા સાથે ખૂબ જ બહોળું જ્ઞાન પણ ધરાવે છે. તો આવો મળીએ એવા જ્ઞાનદાર વ્યક્તિને જેમનું નામ છે અભિજીત વ્યાસ સાહેબ. સાહેબ નમસ્કાર. નમસ્તે. દૂરદર્શન કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, અમને અને દર્શક મિત્રોને એ જણાવો કે આપનો પરિવાર કેવો હતો અને અત્યારે આપ કઈ રીતે આપના પરિવાર સાથે હસી ખુશીથી જીવન જીવી રહ્યા છો? મારો પરિવાર તો એટલે મારા દાદા જામનગરના જે જામ સાહેબ હતા એના ઇજારદાર હતા, પણ એ બહુ જ રુચિવાળા માણસ હતા. એમને જુદી જુદી રુચિઓ, ખાસ તો વાંચનની બહુ જ રુચિ હતી. એ સમયે એટલે આજથી લગભગ 60 વર્ષ પહેલાં અમારા ઘરમાં કુમાર જેવું મેગેઝિન આવતું હતું. અમે બધા વાંચતા હતા. એમના જે સંસ્કારો હતા એ મારા પિતાશ્રીમાં આવ્યા અને મારા પિતાશ્રીના જે કેટલાક સંસ્કારો હતા વાંચનના, કલાના, એ બધા મારામાં આવ્યા. અને મારા પિતા, એમનું નામ છે શરદભાઈ, એ એક સમયે આખા દેશમાં એક ફોટોગ્રાફર તરીકે જાણીતા હતા. એટલે આર્ટિસ્ટિક ફોટોગ્રાફર તરીકે, પ્રોફેશનલ ફોટોગ્રાફી એમણે નથી કરી, પણ એ જે ફોટોગ્રાફી કરતા હતા એની નામના આખા દેશમાં હતી. તો એ બધું હું જે જોતો હતો, એમ લોકોને કામ કરતા, એની બધી કલાઓ એ વાંચતા હતા એ લોકો જે બધું, તો એની સીધી અસર મારા ચિત્ત ઉપર પડતી હતી. અને મને એમ થયું કે મારે પણ આવું બધું કરવું જોઈએ, વાંચવું જોઈએ. અને એ વાંચવા લાગ્યો અને મારો અભ્યાસ શરૂ થયો. મને શોખ થયો કે આ બધું તો કેટલી વિશાળ દુનિયા છે, આમાં જો આપણે આગળ વધીએ તો કેવી મજા પડે. એમ હું એમાં આગળ વધતો ગયો. સાહેબ, ખરેખર ખૂબ જ આનંદ થયો કે એ સમયે આપને ત્યાં કુમાર મેગેઝિન આવતું હતું, જે અત્યારે પણ ખરેખર દુર્લભ છે અને ઘણા ઘરોમાં હજી આજે પણ એ ઉપલબ્ધ નથી હોતું. સાહેબ, આપનો વિદ્યાર્થી કાળ કેવો હતો એના વિશે વાત કરશો? હા, એટલે હું નેશનલ હાઈસ્કૂલ નામની એક સ્કૂલ જામનગરમાં છે, તેમાં ભણતો હતો. હું કંઈ બહુ હોશિયાર સ્ટુડન્ટ હું એવો નહોતો, એવરેજ ભણતો હતો. ભણવામાં રુચિ હતી, એના કરતાં બીજી બધી બાબતોમાં બહુ રુચિ હતી. એટલે કે વાંચવા, બીજું બધું સાઈડનું વાંચવું. એ સમયે ત્યાં અમારી સ્કૂલમાં જે નાનકડી લાઇબ્રેરી હતી એમાં હું બેસતો, પુસ્તકો લેતો, વાંચતો. પ્લસ મારા પિતાશ્રી જે ફોટોગ્રાફી કરતા હતા એને કારણે ઘણું બધું જોવાનું થયું. મારે ઘરે ઘણા બધા લોકો આવતા હતા, જુદી જુદી કલાના, સાહિત્યના, સંગીતના, ચિત્રકલાના, એ બધાને મળવાનું થતું હતું, એને બધાને જોતો હતો. એ દરમિયાન હું જે આ કુમાર વાંચતો હતો, એમાં કુમારમાં એક લેખ હતો, એના સંદર્ભમાં મને એક પ્રશ્ન થયો કે આમાં જે આ કંઈક વિગત દોષ છે એવું મને લાગ્યું. અને મેં પત્ર લખેલો કુમારને કે આ આંખની જે તમે વાત કરી છે એ આ રીતની હોવી જોઈએ કેમેરાના સંદર્ભમાં. એ બચુભાઈ રાવત ત્યારે તંત્રી હતા, એમણે એ એપ્રિસિએટ કરેલું અને એ પત્ર છાપેલો. સૌથી પહેલો મારો પત્ર એ છપાણો. ત્યારથી મને આ લખવાની રુચિ થઈ કે આપણે પણ લખી શકીએ છીએ, કંઈ સારું વિચારી શકીએ છીએ અને આપણી વાતની કોઈ નોંધ પણ લઈ શકીએ એવું પણ લાગ્યું. એટલે એ દરમિયાન પછી ધીમે ધીમે મેં પત્રો લખવા શરૂ કર્યા જુદા જુદા મેગેઝિનોમાં. નવનીતમાં, ત્યારે જૂનું નવનીત સમર્પણ તો પછી થયું, એમાં પણ મારા પત્રો આવતા. કંઈ ગમ્યું હોય અથવા તો ક્યાંય કંઈક એવું લાગ્યું હોય કે આ વિચારવા જેવું છે તો કંઈક મુદ્દો મૂકીને પણ લખતા હતા. આવી રીતે પણ લખવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે પછી સાહિત્ય જેને કહીએ છીએ એવું તો લખવાનું પછી ઘણા વખત પછી આવ્યું. પણ એ દરમિયાન આવું બધું થોડું થોડું લખેલું તો એની એક ઝલક મારા વિદ્યાર્થી કાળમાં હતી. એ સિવાય વિદ્યાર્થી કાળનો મને બહુ, જેને કહેવાય ને કે હું ગૌરવ લઈ શકું, હું સ્પોર્ટ્સમાં નહોતો જતો, મને કોઈ સ્પોર્ટ્સમાં રુચિ નહોતી, બીજી કોઈ ઓલીમાં રુચિ નથી, પણ એક વાંચન અને આ કલા સાંભળવું, આ બધામાં બહુ રસ હતો. ફિલ્મો જોવી બહુ ગમતી. તો એ બધું વિદ્યાર્થી કાળમાં ખાસું કરેલું. સાહેબ, ખરેખર આપ અત્યારે જણાવો છો કે આપને બીજા એક પણ વિષયમાં રસ નહોતો, તો એ ખરેખર શેમાં રસ હતો અને આજે એ અત્યારે અચૂક એ દેખાઈ આવે છે કે વાંચનમાં જે આપની રુચિ હતી અને અત્યારે આપ એ જ ક્ષેત્રમાં કાર્યરત છો, તો ખરેખર એ અભિનંદનની વાત છે. સાહેબ, અમારા ધ્યાનમાં આવ્યું છે કે આપ એક સમયે સિતાર વાદન કરતા હતા, તો આ વાંચન અને લેખનની કળામાંથી અચાનક સંગીત તરફ આપનું ધ્યાન કેવી રીતે પડ્યું અને આ કલા તરફ આપ આગળ કઈ રીતે વધ્યા? એમાં એવું હતું કે સંગીત પણ અમારા ઘરમાં ખાસું
બધાને સાંભળવું ગમતું હતું. મોહમ્મદ ખાન ફરીદી દેસાઈ બિનકાર જે હતા, બહુ મોટા બિનકાર હતા, ઇન્દોર ઘરાનાના હતા, સાણંદ ઠાકોરના આશ્રિત હતા અને એમના કેટલાક શિષ્યો જામનગરમાં પણ હતા, આખા ગુજરાતમાં હતા. એમાંના મારા પિતાશ્રી એમાંના એક શિષ્ય હતા. અચ્છા. મારા પિતાશ્રી પણ સિતાર વગાડતા હતા એ સમયે. તો મોહમ્મદ ખાન ફરીદી અમારે ઘરે બહુ જ આવતા અને એમને ટીબી થઈ ગયો હતો અને થોડો વખત તો અમારે ઘરે રોકાણા પણ હતા, ત્યારે એની સારવાર ચાલતી હતી. જોકે હું એ સમયે અત્યંત નાનો હતો એટલે મને એમની બહુ સ્મૃતિ નથી, પણ એ બધી વાતો મેં સાંભળેલી. મોહમ્મદ ખાન સાહેબ ગુજરી ગયા પછી ઇન્દોર ઘરાના જ અબ્દુલ અલીમ જાફર ખાન જે સિતારવાદક હતા, એ મારા પિતાશ્રીના ખાસ મિત્ર હતા. એ બધા જામનગરના અને ગુજરાતના બધા મોટાભાગના મોહમ્મદ ખાન સાહેબના શિષ્યો પછી અબ્દુલ અલીમ જાફર ખાનના શિષ્યો થયા અને એ રીતે સંગીતની જે પ્રણાલી હતી એ અમારા ઘરમાં આવી. પછી અબ્દુલ અલીમ જાફર ખાન પણ અવારનવાર આવતા હતા. અહીં જે સુલતાન ખાન હતા આકાશવાણીમાં, એ લગભગ મહિનામાં બીજો ચોથો જે રવિવાર હોય, શનિવારે રજા હોય, તે શુક્રવારે સાંજે આવી જાય રાત્રે, શનિવારે આખો દિવસ ને રવિવારે રાત્રે કે પછી સોમવારે વહેલી સવારના પાછા રાજકોટ આવતા અને વગાડતા જ. એટલું બધું વગાડતા કે એને જોયા રહેતા. ત્યારે તો કંઈ એવી સમજ નહોતી બહુ, પણ જે વગાડતા હતા એ સમજતા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે હવે આ રાગ આ છે, આ રીતે વગાડાય છે. એમાંથી પછી વગાડવાની પણ મને ઈચ્છા થઈ કે આપણે પણ કંઈક વગાડીએ તો શું. અને અમારે ત્યાં ડૉક્ટર સુરેશ જોશી હતા, એ બહુ જ આમ તો મેડિકલ પ્રોફેસર હતો એમનો, આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ હતા, પણ એમ સિતાર બહુ સરસ વગાડતા હતા અને એ પણ મોહમ્મદ ખાન સાહેબના શિષ્ય હતા અને પછીથી અબ્દુલ જાફર ખાનના શિષ્ય થયેલા. અચ્છા. સુરેશભાઈનું નોલેજ એટલું બધું સરસ હતું કે ગુરુજી એમ કહેતા કે એક ही બાબતે આમ આંગળી કરતા, એટલે રિયાઝ, એ રિયાઝ મેં તુમ મેરે સે પીછે હો, બાકી સબ મેં તુમ મેરે સે આગે હો. એટલું બધું એમનું સંગીતનું જ્ઞાન હતું. તો એ સુરેશભાઈ મારા પિતાશ્રીના ખાસ મિત્ર હતા, મારા ફેમિલી ડૉક્ટર હતા. એમની પાસે મેં પહેલાં શીખવું શરૂ કર્યું સિતાર વાદન. એ રોજ સિતાર વગાડતા. અમારા એક પ્રોફેસર હતા, પ્રોફેસર સુબ્રમણ્યમ, જે મારી કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસર હતા, એ તબલા વગાડતા અને દરરોજ રાત્રે રિયાઝ કરતા. તો હું ત્યાં જઈને બેસવું મેં શરૂ કર્યું. પહેલાં સાંભળતો, પછી એમણે મને મારા હાથમાં સિતાર આપ્યો, સા કેવી રીતે વગાડવો, અને પછી પ્રેક્ટિસ શરૂ થઈ. અને આ બધામાં તો રિયાઝ એવું છે કે સતત તમે કંટાળી જાઓ ત્યાં સુધી વગાડ્યા રાખવાનું હોય છે. એટલે સારે ગમ ભજનીસા સાની ધપ મગરેસા એ ઘૂંટ્યા કરવાનું. તો લગભગ વરસ એક સુધી મને પાસે ઘૂંટાવ્યું અને એમ મને, હું રાગ તો બહુ વગાડતા ઓછા શીખ્યો છું એમ કહું તો ચાલે, અને વગાડતો એમ સિતાર વાદન મેં શરૂ કર્યું. અને સિતાર વાદનમાં હું જામનગરમાં યુથ ફેસ્ટિવલમાં મેં ભાગ પણ લીધેલો, ફર્સ્ટ આવેલો, પછી રાજ્ય કક્ષાએ ભુજ વગાડવા પણ ગયેલો. ત્યાં નંબર ના આવ્યો જુદી વાત છે, પણ એ આ સ્ટેજ સુધી તો હું પહોંચેલો. પછી છોડી દીધું હતું. પછી બીજા બધા રસો એટલા બધા થયા હતા કે બધે નહોતું પહોંચાતું. અને કેટલીક બાબતોમાં તો તમારે એકદમ નિયમિત રહેવું પડે. અમારા ગુરુજી એમ કહેતા હતા કે તમે જો રિયાઝ ન કરો, કોઈ પણ કલામાં આ લાગુ પડે, આમ તો એને સંગીતના સંદર્ભમાં કહેલું કે એક દિવસ તમે રિયાઝ ન કરો તો તમને ખ્યાલ આવે કે મેં રિયાઝ નથી કર્યો. 2 દિવસ રિયાઝ ન કરો તો તમારા આસપાસના લોકોને ખ્યાલ આવે કે આ હમણાં રિયાઝ કરતો નથી લાગતો. અને 3 દિવસ જો રિયાઝ ન કરો તો આખા ઓડિયન્સને ખ્યાલ આવી જાય કે આ હમણાં રિયાઝની બહાર છે. આવો રિયાઝ જ્યારે કરીએ ત્યારે એક સારા વાદક થાય. મારો ઉદ્દેશ જો કે વાદક થવાનો હતો જ નહીં, ક્યારેય એવું મનમાં વિચાર્યું નહોતું મેં કે હું સારો વાદક બનું કે પરફોર્મર થાઉં કે આ ક્ષેત્રમાં આગળ વધું. હું તો મારા નિજાનંદ માટે વગાડતો હતો અને મને ગમતું હતું વગાડવું ખાસ તો, એટલે હું વગાડતો હતો, એટલે મેં સિતાર શીખેલો. સાહેબ, કોઈ પણ કલા, આપે જેમ વાત કરીએ એમ કે દરેક કલામાં રિયાઝ બહુ જ જરૂરી છે. જો કોઈ પણ કલા છે રિયાઝ વગરની હોય તો એમાં તમે જે આપવા માંગો છો એ આપી નથી શકતા. સાંભળનાર, જોનાર દરેકને ખ્યાલ આવે કે આ વ્યક્તિ માત્ર કરવા ખાતર કરે છે. તો આપે જણાવ્યું એ મુજબ કે દરેક વ્યક્તિને કોઈ ને કોઈ કલામાં રસ રૂચિ તો હોય જ છે. ભલે એના પરિવારમાં જે કલા ચાલી આવે છે એમાં નહીં, પણ કંઈક નવીન કલા પણ પોતાની રસ રૂચિ એને દાખવવી જોઈએ અને એમાં આગળ વધતા રહેવું જોઈએ. સાહેબ, હવે આપની ચિત્રકારી સાથે પણ ખૂબ જ સુંદર નાતો છે, તો આ ચિત્રકારી સાથે આપને કેવી રીતે નાતો બંધાવે એના વિશે વાત કરશો? એ સમયે મને ચિત્રો દોરવા ગમતા હતા. એટલે આપણે જેને રિયાલિસ્ટિક કહીએ છીએ ને એવું બધું બહુ મને ન ગમતું. હું એ અર્થમાં જેને કહેવાય ને મોડર્ન, એવો સાવ આધુનિક છું, ચુસ્તપણે આધુનિક છું.
લેન્ડસ્કેપ કરવા કે પોર્ટ્રેટ્સ કરવા કે બધા રિયાલિસ્ટિક ચિત્રો જે બધા જોવા મળે છે એવા, એવું મને ક્યારેય ગમતું નહીં. એ વાદે વાદે હું કરેલું પણ ખરું. હું બધા મિત્રો ચિત્રો દોરવા જાય, આમ સીમમાં જાય, ખેતરો હોય ત્યાં જાય, નદી હોય ત્યાં ડેમ પાસે જાય, તો હું પણ જતો ને મેં કેટલાક કર્યા પણ ખરા. પણ મને એમ થાય કે હવે આમાં કંઈ મજા નથી આવતી, આ શું જોઈને કરવું. બીજાના આવા ચિત્રો પણ મને બહુ ઓછા ગમે છે, લેન્ડસ્કેપ જેને કહીએ છીએ એવા. ઠીક બે ઘડી આનંદ આવે, ગમે પણ ખરા, પણ એમાં બહુ ઝાઝું ચિત્ત નહોતું ચોંટતું. અને એ સમયે બધા જે ચિત્રકલાના પુસ્તકો મેં જોયા, પિકાસો, બીજા વાન ગોગ, બીજા ચિત્રકારો કેટલાક, ક્યુબિઝમ આવ્યું, તો એ બધાની અસર જુદી જુદી મારા ઉપર પડતી હતી. બીજું, હું કોઈ કલા શાળાની નીપજ નથી પહેલેથી જ. ચિત્ર કરતો તો મેં એલિમેન્ટરી, ઇન્ટરમીડિયેટ પણ પાસ કર્યા, એ બધું કર્યું પણ ખરું. પણ જેને કહેવાય ને, જેને એકદમ ચુસ્ત, જેને રિયાલિસ્ટિક કહેવાય કે ફિગરેટિવ કહેવાય, એવા ચિત્રો મેં ક્યારેય કર્યા જ નહોતા. એમાંથી પછી મને ડિઝાઇનિંગ કરવાની ઈચ્છા થઈ. તો એ સમયે ત્યારે હું નવું ડિઝાઇનિંગ કરતો હતો, ત્યારે મને આપણા ગુજરાતી લેખક નાટ્યકાર શ્રીકાંત શાહ, મારા પિતાશ્રીના મિત્ર હતા, પણ ત્યારે જામનગર રહેતા હતા, એ અવારનવાર આવતા હતા. એમણે મને એવી સલાહ દીધી કે તું NID જોઈન્ટ થા. બે ઇન્સ્ટિટ્યૂટ, સેપ્ટ અને NIDનો એમણે મને પરિચય કરાવ્યો. તો મને એમ થયું કે હા, આપણે. પછી હું NID જોવા પણ ગયો, સેપ્ટ જોવા પણ ગયો, અને મને મનમાં કે કોલેજમાં ભણવું તો કંઈ આવી કોલેજમાં, આવી અદ્ભુત કોલેજમાં ભણવું. ત્યારે તો NIDનો બહુ મોટો પ્રભાવ હતો. એનું બિલ્ડિંગ જોયું, એનું એટમોસ્ફિયર જોયું, તો હું બહુ પ્રભાવિત થયો હતો. તો ત્યારે જૂની SSC હતું, અને હું પાસ થયો ત્યારે મને ત્યાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં બરોડા એડમિશન મળતું હતું. ત્યાં પણ મેં પ્રયત્ન કર્યો, પણ મારી ઈચ્છા તો આ ડિઝાઇનર થવાની હતી. તો મેં NIDમાં એપ્લાય થયો, મને એડમિશન ન મળ્યું. બીજે વર્ષે એપ્લાય થયો, મને એડમિશન ન મળ્યું. મને બહુ આઘાત લાગ્યો કે આ મને કેમ ન મળ્યું. કેટલા વખત સુધી તો હું ગુમસુમ પણ રહ્યો ત્યારે, કે આ મને એડમિશન કેમ ન મળ્યું. તો એ રીતે હું આ ડિઝાઇનિંગ કરતો હતો. ને પછી બધું ચિત્રકળા અને સામાન્ય ચાલતું હતું. પછી ઘણા વર્ષ પછી હું ગ્રેજ્યુએટ થઈ ગયા પછી મેં મારી જે પહેલી વ્યવસાયિક જોબ શરૂ કરી, એક મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મમાં હતી. એ લોકોનું એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ હતું, અને એ મને એ લોકોએ સોંપેલું મારા શોખને કારણે. તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝના બધા કોમ્પોનન્ટ્સને, બધી જુદી જુદી આઇટમ્સ હોય, મશીન્સ હોય, એના ફોટા પાડવા, એના કેટલોગ ડિઝાઇન્સ કરવા, એવા બધા કામ મારા હાથમાં આવ્યા. એના વિશે લખું, તો એ બધું લખવા લાગ્યો ને એ બધું ડિઝાઇન કરતો હતો. તો એમાંથી મને આ ફરીથી પાછું ડિઝાઇનર થવાના મારા જે કોડ હતા એ ઉપર આવ્યા, અને ચિત્રો શરૂ કર્યા. એટલે વચ્ચે એક ફેઝ એવો ગયેલો કે જેમાં મેં ચિત્રો પણ નહોતા કર્યા, સિતાર પણ નહોતો વગાડ્યો, પણ આ ડિઝાઇનિંગ કરવાનું આવી રીતે શરૂ થયું. અને જે વચ્ચેનો જે ફેઝ ગયો તે અમારું તો બિઝનેસ ફેમિલી હતું. હું તો પછી કંઈ કરતો નહોતો, વાંચતો ને સાંભળતો, રેડિયો સાંભળો. ત્યારે તો રેકોર્ડ્સ બધી આવતી હતી, મારા ફાધરનું બહુ સરસ કલેક્શન હતું, તો સાંભળતો હતો. તો આ શું આખો દી કેમ આમ વાંચ્યા કરસ ને, આ કંઈક કરવું જોઈએ, તારે કંઈક કરવું જોઈએ એમ ઘરમાંથી કહેતા. તો પછી મારે ફેક્ટરી પર જ એમ કે તું ફેક્ટરી પર આવતો જા. એટલે ફેક્ટરી પર જાઉં તો તે બધા મશીનના અવાજ ને જે બધું બસેરું જે સંભળાય, હવે આ ત્રાસથી જો છૂટવું હોય તો શું કરવું જોઈએ, એવો વિચાર આવ્યો. તો ભણવું જોઈએ. એટલે મેં આર્ટ્સમાં એડમિશન લીધું, BA વિથ ઇંગ્લિશ આર્ટ્સ ભણ્યો. અને એ દરમિયાન આ પેલું લખવાના જે કોડ હતા, જે લખતા હતા, પત્રો લખતા હતા, એ એકદમ ઉછળ્યા અને લખવા લાગ્યો. એટલે ત્યારે તો જેને કહેવાય કે એવું બહુ ઓછું પ્રગટ થયું, પણ જે લખ્યું, આ રિયાઝની જે વાત કરી એમાં એક મને એ પણ સંદર્ભ યાદ આવે છે કે અમે ઉમાશંકર જોશીને મળવા ગયા હતા. યજ્ઞેશ દવે આપણા કવિ અને યોગેશ જોશી, અમે ત્રણેય જણા મળવા બહુ ખૂબ મળતા હતા. ત્યારે ઉમાશંકરભાઈ એક વખત અમને એક વાત કીધી હતી કે દરરોજ લખવું જોઈએ. કંઈ સૂઝે નહીં તો ડાયરી લખો, પણ કંઈક લખો. એ સ્ક્રેપ બુક જે તમારી તૈયાર થશે એ તમને ક્યાંય પણ કામ આવશે. તમે આજે કરેલું વર્ણન ક્યારેક કોઈ કૃતિની અંદર પણ તમને ઉપયોગી થશે, તમે પાના પેજ ફેરવતા હશો. એટલે રિયાઝ કોઈ કલાના એક જ ક્ષેત્રમાં, ચિત્રકલામાં કે સંગીતમાં જ કરવો એવું જરૂરી નથી, લખવામાં પણ કરવાનો હોય છે. એટલે દરરોજ કંઈક લખવું, દરરોજ કંઈક લખવું. એ જે મનમાં બેસી ગયું એટલે લખતા થયા અને લખવા લાગ્યા. અને કળા વિશે લખતા થયા.
ખાસ તો જે જોતો હતો ચિત્રો, જે ચિત્રમાં મને શું ગમે છે એ વિશે હું નોંધ કરતો. આજે કયો રાગ સાંભળ્યો તો એણે એમાં શું કર્યું હતું. એક સરસ બીજી વાત એમાં હું ઉમેરી દઉં કે મારા પિતાશ્રીએ હું લખ્યું છે એની ડાયરીમાં કે મારો જ્યારે જન્મ થયો એ સમયે તો મેટર્નિટી હોમ નહોતા, ઘરમાં જ થયો હતો. તો એને ડાયરીમાં લખ્યું છે કે મારો જ્યારે જન્મ થયો ત્યારે આકાશવાણી પર કલ્યાણી રોય સિતાર વાદન કરતા હતા. આ એ સમયે આજથી 70 વર્ષ પહેલાંની વાત કરું છું તમને. ત્યારે રેડિયો સિવાય કશું હતું જ નહીં. આકાશવાણી પર સવારના 7:04 જન્મ થયો ત્યારે આકાશવાણી સવારના જે પ્રોગ્રામ આવે એમાં કલ્યાણી રોય સિતાર વાદન કરતા હતા. એટલે હું એમ માનું છું, આ મારું માનવું છે કે એ જે સિતારના સુરો મારા કાનમાં પડ્યા હશે ને એ હજી આજે પણ ઝણઝણિયા કરે છે. આ મારી ફિલિંગ્સ છે આ માટે. આજનો સમય કંઈક અલગ છે. આપે વાત કરી કે આપણે ફેક્ટરીએ ન જવું પડે, મશીનના અવાજો અને દરરોજનું એનું એ વાતાવરણ, એનાથી છૂટવા માટે ભણવા તરફનો રસ્તો અપનાવ્યો અને આપણે આર્ટ્સ પસંદ કર્યું. પણ આજના બાળકો એવા છે કે જે ભણવાથી છૂટવા માટે બીજી ઇતર પ્રવૃત્તિઓમાં રસ લે છે. તો ખરેખર બાળકો આવી કોઈ કલામાં રસ લે તો પોતે પણ પોતાનું ભવિષ્ય સુધારી શકે અને પોતાના પરિવારને ઉન્નત જીવન આપી શકે. સાહેબ, હવે આપે આપના જીવન દરમિયાન અનેક મોટા મોટા મહાન વ્યક્તિઓને મળવાનું થયું હશે, તો આવી પ્રતિભાઓને મળવાનો આપનો એ સમય કેવો હતો એના વિશે વાત કરશો? મારે ત્યાં જે મારા પિતાશ્રીને જે બધો શોખ હતો એને કારણે અનેક વિવિધ ક્ષેત્રના કલાકારોનું આવન જાવન ચાલતું હતું. અબ્દુલ જાફર ખાન કારણે અમારે ત્યાં આવતા હતા, સુલતાન ખાન આવતા હતા, બીજા કેટલાક લોકો આવતા હતા, સાહિત્યના પણ કેટલાક લોકો આવતા હતા, લેખકો, કવિઓ. સુંદરમ અમારે ઘેરે જ ઉતરતા એવી રીતે. અને મારા ફાધરને બિઝનેસને કારણે મુંબઈ, દિલ્હી, સાઉથમાં ખૂબ જવાનું થતું. તો એ બધી જ જગ્યાએ મને સાથે લઈ જતા. એટલે બપોર પછીનો જ્યારે સમય હોય ત્યારે મને આવા બધા કલાકારોને ઘરે લઈ જાય, મળવા લઈ જાય. એ બધા ઘણા બધા કલાકારોને મળવાનું થયું. મારા પિતાશ્રી તો રાજ કપૂરના પણ બહુ અંગત મિત્ર હતા. અને પેલું ઘર આયા મેરા પરદેશી જે ગીત આવારાનું છે એનું જે સેટ છે, એનો જે આઈડિયા છે રાજ કપૂરના મનમાં, એ મારા પિતાશ્રીએ આપેલો. તો એ કારણે એ બધા લોકોને મળવાનું થયું અને એ બધી પ્રતિભાઓના જે અભિપ્રાયો જોયા, એની કામ કરતા જોયા, તો એનો એક ચિત્ત પર બહુ મોટો પ્રભાવ પડ્યો. એટલા બધા સંગીતકારોને મળવાનું થયું. અને અમે ઘણીવાર એવું બનતું કે ખાસ રાજકોટ, જામનગરથી રાજકોટ સંગીતનો પ્રોગ્રામ સાંભળવા ખાસ આવતા. છેક અમદાવાદ સુધી પણ સપ્તકનો પ્રોગ્રામ સાંભળવા લાંબા થયા છે કે ચાલો 2 દિવસ, કયા 2 દિવસ જે સારા ગમતા કલાકારો છે. તો આજે એમ કે રવિશંકર છે તો ખાસ બસમાં અમદાવાદ પહોંચી જતા, પ્રોગ્રામ સાંભળતા અને રાતે જ પાછા ચાલ્યા આવતા. આવી રીતે પણ ખૂબ બધું ફર્યા છીએ. તો એ બધાનો પછી ઘણી વખત પ્રોગ્રામ પત્યા પછી એને મળવા જવાની ઈચ્છા થાય કે ચલો આમની સાથે વાત કરીએ. એટલે પહેલો પ્રશ્ન તો મનમાં એવો થાય કે આપણે શું વાત કરશું. બિલકુલ. તો પણ હિંમત કરીને મળવા જવાનું, એની સાથે વાત કરવાનું, શું ગમ્યું એ કહેવાનું, કંઈ મનમાં પ્રશ્ન હોય, કંઈ જૂનું સાંભળ્યું હોય એના વિશે કંઈ, તો એવી પણ વાત કરવાની ગમે. તો એવા પ્રશ્નો પણ કર્યા. અહીં રાજકોટમાં જ એક એવું બનેલું કે રવિશંકરનો પ્રોગ્રામ હતો સંગીત સભાના ઉપક્રમે, એ ખાસ સાંભળવા આવેલા. ત્યારે બપોરના કોઈ હોટલમાં ડિનર, લંચ હતું એમનું. લંચ તો ઇન્વાઇટેડ પૂરતું જ હતું, પણ મને ખબર નહીં, હું મારા પિતાશ્રીને એક ત્રીજા ડૉક્ટર ભરત માકડ કરીને હતા, અમે અચાનક જ એ જ હોટલમાં જમવા ગયા, સવારના આવ્યા હતા. તો ત્યાં પેલા ચંદ્રકાંત ભટ્ટ, આકાશવાણીના ભૂતપૂર્વ ડિરેક્ટર, એ અમને જોઈ ગયા અને એ પાછા મારા ફાધરને એને ઓળખે તો કે તમે આ જુદા જમવા બેસો એને ચાલો અમારા ભેગા. એટલે અમને સાથે લઈ ગયા. અને ત્યાં પછી રવિશંકર સાથે એટલી બધી વાતો થઈ. એમાં એક એની જૂની રેકોર્ડ્સ, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, રવિશંકર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એવી રેકોર્ડ, એમાં જે બધી એને જૂની ચીજો વગાડેલી, પ્રસ્તુત કરેલી, એના વિશે એ રેકોર્ડ મને બહુ ગમતી હતી. એના વિશે મેં ઘણી બધી વાતો કરી. તો રવિશંકરને એટલું બધું એ ગમેલું આખી વાત. તો આવી રીતે આ બધાને મનમાં ઘણા બધાને મળવાનું થયું. એને કારણે એ ચિત્ત ઉપર બહુ મોટી અસર હતી. અને પછીથી ઘણા વર્ષો બાદ, એ આ પ્રસંગ પછી લગભગ 35 વર્ષ પછી મેં રવિશંકર ઉપર એક પુસ્તક કર્યું. અચ્છા. એના જીવન અને કલા વિશે. એટલે હું જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે લખું ત્યારે જીવન અને એના જીવન દરમિયાન એણે જે કલા પ્રસ્તુત કરી છે એ એની સાથે સાંકળી જ લઉં છું.
આવી રીતે મેં જે કેટલાક રવિશંકર ઉપર લખ્યું, ભીમસેન પર લખ્યું, ભીમસેન જોશી પર, બિસ્મિલ્લા ખાન પર પણ લખ્યું છે. અને વિદેશના કેટલાક ચાયકોવસ્કી, દેવ બ્રુબેક, બિથોવન, આના ઉપર પણ કેટલીક પુસ્તિકાઓ મેં કરી છે. આ બધા જ મને ગમતા સંગીતકારો જે હતા, જે પૂર્વના અને પશ્ચિમના બંનેના, એ બંનેને હું જેના વિશે મેં લખ્યું છે. એટલે એવું નહોતું કે હું એક ઇન્ડિયન મ્યુઝિક જ સાંભળું, મને વેસ્ટર્ન પણ એટલું જ ગમતું હતું. જી. મેકેનાસ ગોડનું પેલું જે ગીત છે ઓલ ટકી બઝર, તો મને ઘણા વખત સુધી મારા મનમાં એ છવાયેલું રહ્યું કે આ કેવું, એનું જે પિક્ચરાઇઝેશન હતું ખાસ તો, કે આ કેટલું બધું અદ્ભુત આ ગીત છે. પછી પેલું ડૉક્ટર ઝીવાગોનું લારાઝ થીમ જે ગીત હતું, એટલું મ્યુઝિક જ, એમાં આખી ધૂન છે લવ સ્ટોરીની, એટલું બધું ગમતું હતું અને એનો એટલો બધો પ્રભાવ હતો મારા ઉપર કે અવારનવાર હું સાંભળ્યા જ કરતો હતો. હિન્દી ગીત ઘણા મેં સાંભળ્યા છે, એના કરતાં પણ મેં આ બધા ગીતો ઘણીવાર વધારે સાંભળ્યા છે અને એ બધા ગમતા. તો એ બધી જ વસ્તુઓનો મારા ચિત્ત ઉપર પ્રભાવ હતો. સાહેબ, હવે આપ કયા લેખકોને વાંચો છો? ઓહ, આ બહુ અઘરો સવાલ છે. આમ તો કોને નથી વાંચતા એમ કહું, અત્યારે તો વાંચન ઓછું થઈ ગયું છે, પણ એક સમયે કોને નહોતા વાંચતા એમ કેવું મુશ્કેલ હતું. તો પણ નામ લઉં તો મારા ઉમાશંકર તો પ્રિય હતા જ. ગુજરાતીમાં સુરેશ જોશી મારા ખૂબ પ્રિય લેખક હતા. સુરેશભાઈને હું ખૂબ વાંચતો, ખૂબ એટલે ખૂબ વાંચતો. અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલે છે કે સુરેશભાઈની વાર્તાઓ નથી, કે એમાં આટલી નબળાઈઓ હતી કે એના વિશે વિવેચન કરવું, કે સુરેશ જોશીએ ઘણી ભૂલો કરી છે, એવું બધું કે હું ઘણા વિવેચકો ઘણું લખે છે. પણ એક સમયે ને અત્યારે પણ હું સુરેશ જોશીનો એટલો જ મોટો પુરસ્કર્તા છું, વાચક છું. તે ઉપરાંત જયંત ખત્રીને વાંચતા, બીજા લેખકોને પણ વાંચતા, પન્નાલાલને પણ વાંચેલા. એવું નહોતું કે ટ્રેડિશનલ નહોતા, આધુનિક જ વાંચતા, તો એવું નહોતું. મડિયાને વાંચેલા, બીજા લોકોને પણ વાંચેલા. મારો વાંચનનો જે શોખ હતો ને, મને જે શરૂ, ત્યારે મને મારા પિતાશ્રીએ સૌથી પહેલી ગાંધીજીની આત્મકથા વાંચવા આપી. અને એ પણ અંગ્રેજીમાં, કે આ વાંચ, અહીંથી શરૂ કર. પછી જે બીજું પુસ્તક વાંચ્યું તે દિલીપ કુમાર રાયનું એમંગ ધ ગ્રેટ્સ, તીર્થસલીલ. એ ગુજરાતીમાં જો કે વાંચેલું, અંગ્રેજીમાં નહોતું ઓલું, કારણ કે એમાં ફિલોસોફીની વાત વધુ હતી અને એ જરા અઘરી હતી સમજવી. એટલે મેં એ ગુજરાતી, અંગ્રેજી તો પછી ઘણા વર્ષ પછી વાંચ્યું મેં, પણ ગુજરાતીમાં વાંચ્યું. અને પછી મારી વાંચન યાત્રા શરૂ થઈ. રવિન્દ્રનાથને વાંચ્યા, ખૂબ વાંચ્યા. અને અનુવાદ જેટલા અવેલેબલ હતા અંગ્રેજી ગુજરાતીમાં, એટલા મોટાભાગના વિદેશી લેખકોના આવા પેલા પુસ્તકો વાંચ્યા. અને મારું BA અંગ્રેજી સબ્જેક્ટ હતું, પહેલે જ વર્ષે મને સમરસેટ મોમ ભણવામાં આવેલો, તો મોમને વાંચ્યા. મોમને જો કે હું થોડુંક જાણતો હતો, મેં બહુ વાંચ્યા નહોતા. ઓફ હ્યુમન બોન્ડેજ એની અમને એબ્રિએટ ફોર્મમાં એ નવલકથા ભણવામાં આવતી હતી. પણ મુંબઈ ગયો ને મેં ત્યાં સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં એની ફૂલ એડિશન જોઈ, આખી લાંબી 450-500 પાનાનું પુસ્તક નવલકથા એ, તો એ ખરીદી આવ્યો અને એ વાંચ્યું. તો એ એક આનંદ હતો ને. એટલા બધા લેખકો વાંચ્યા. એટલે કવિતા સંગ્રહો, જો કે મેં કમ્પેરેટિવલી ફિક્શન ઓછું વાંચ્યું છે, મને ગમતા જ, ઉમાશંકરને વાંચતા જ, રાજેન્દ્ર શુક્લને વાંચીએ છીએ, રાજેન્દ્ર શાહને ઓછા વાંચ્યા છે એવું નથી, બીજા પણ ઘણાને વાંચ્યા છે, મકરંદ દવેને વાંચ્યા છે, પણ કવિતા તરફનો મારો ઝોક વાંચનનો ઓછો હતો. સાહેબ, તો આપણે આટલા બધા લેખકો વિશે વાત કરી કે આપણે આટલા બધા લેખકોને વાંચ્યા છે, તો વાંચનથી લેખન તરફની આપની યાત્રા કેવી રહી? એટલે એ સમય એવો હતો કે આ BA થયા પછી કે મને લખવાની ઈચ્છા થઈ, મેં થોડું લખ્યું પણ ખરું. અને બન્યું એવું કે હું ફિલ્મો બહુ જોતો હતો, તો ફિલ્મ જોતા જોતા ફિલ્મ વિશે લખવાની ઈચ્છા થઈ. એટલે ફિલ્મમાં શું સારું છે, એટલે બહુ ડિસિપ્લિનની રીતે મેં ફિલ્મનો અભ્યાસ કર્યો, એના પુસ્તકો વસાવ્યા, એના વિશે વાંચ્યું. પછી કેટલાક વખત પછી હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ભણવા પણ ગયો, ત્યાં ફિલ્મ એપ્રિસિએશન કોર્સ કર્યો મેં, ત્યાં પણ બધું વાંચવા મળ્યું, જોવા મળ્યું. દીપ્તિ નવલ છે, મારી ક્લાસમેટ હતી. હા, એ સમયે. તો એ બધા, એ પેલી અત્યારે પેલી ઝલક સિરિયલમાં આવે છે પેલી નેહા, એ બધા અમે બધા ક્લાસમેટ હતા. આજે તો બધા અમે મોટા થઈ ગયા છે. બીજા પણ કેટલાક હતા કે ત્યારે ટેલિવિઝન ને સિનેમાના ક્ષેત્રમાં પછીથી ખૂબ સક્રિય થયા. હું નહોતો થયો, પણ એ બધા મેં મિત્રો હતા. તો એ ખૂબ બધું જોયું અને એના જે મને થયું, એમાંથી મને એમ થયું કે આપણે બધું લખવું જોઈએ. જોકે મેં સિનેમા વિશે પહેલાં પણ લખવું શરૂ કર્યું, મારું છપાવવું પણ શરૂ થઈ ગયું હતું. પણ એ બધા લેખો મોટે ભાગે કમ્પાઇલેશન જેવા હતા, જે વાંચ્યું હતું એના ઉપરથી હું લખતો હતો. જેમ કે મેં ચેપલિન વિશે લખ્યું,
તો એ સ્વાભાવિક છે કે હું ચેપલિનને તો મળ્યો જ ન હોઉં. જી. તો ચેપલિનનું મેં જે કાંઈ પણ વાંચ્યું, એની આત્મકથા વાંચી, એના પુસ્તકો વાંચ્યા, એમના વિશે બીજાએ જે લખ્યું તે વાંચ્યું, તો એના વિશેથી ચેપલિન વિશે મારા મનમાં જે એક પિંડ બંધાયો કે ચેપલિન કેવો કલાકાર હતો, એને શું અનુભવ્યું, તો એના વિશે મેં એક લેખ કર્યો જે બધાને બહુ ગમેલો ચેપલિન વિશેનો. તો પછી આવી રીતે મેં લેખ લખવા શરૂ કર્યા. એટલે પ્રારંભમાં જેને કહીએ ને કે ક્રિએટિવ રાઇટિંગ આપણે કહીએ છીએ એવું ઓછું હતું. એ પછી વાર્તા લેખન શરૂ થયું હોય તો પછી ઘણા વખત પછી થયું કે હવે આપણે આ ફિલ્ડમાં પણ થઈ. એ સમયે કવિતાઓ પણ થોડીક લખી હતી, એવું નહોતું કે નથી લખી, પણ એ બધું બહુ થોડું હતું. સિરિયસલી મારું જે લેખન છે એ આવું આ પ્રકારનું, ખાસ તો ક્રિએટિવ કહીએ તો પણ આવું જ, જે સાહિત્ય બેઝ હોય, પુસ્તક કોઈના સંદર્ભમાં હોય, ફિલ્મના સંદર્ભમાં. મેં ઘણી બધી ફિલ્મો વિશે લખ્યું, ઘણી બધી. અને ફિલ્મ એપ્રિસિએશન કોર્સ કર્યા પછી મેં ગુજરાતીમાં એક પુસ્તિકા કરી, તે ફિલ્મ જોવાની કલા. હું એક એવી વાત ઘોટીને કર્યા કરું છું તે કે કોઈ પણ એક ફિલ્મને વાર્તા સાથે સંબંધ હોઈ શકે, પણ વાર્તા એ જ ફિલ્મ એમ હું નથી કહેતો. કારણ કે ફિલ્મ એ દ્રશ્ય કળા છે ને, દ્રશ્ય જોવાનું છે. એ જે બોલે છે એને સાંભળીએ છીએ, એને સમજીએ છીએ, એ તો બરાબર છે, પણ જે દ્રશ્ય જોઈએ છીએ એ જે જોવાની મજા છે ને, એ જોવામાંથી જે એક અર્થ નિષ્પન્ન થાય છે, એ વાત ઉપર મેં ભાર મૂક્યો અને એ મેં લખ્યું. એ મારી પહેલી પુસ્તિકા પરિચય ટ્રસ્ટે બહાર પડેલી, પછી એની બૃહદ આવૃત્તિ થઈ, મારા પુસ્તકમાં લીધી. અત્યારે લગભગ 5,000 નકલ એની મેં થઈ છે. પણ હવે તો એની PDF સ્વરૂપમાં હું બધાને, એને કોઈ માગે ને એટલે મફતમાં એમ કે વાંચો ખુશ, અને બહુ જ બધા વિદ્યાર્થીઓ માગે છે આ નકલ. તો એ લખવાનું થયું અને એ પ્રમાણે મેં ફિલ્મ વિશે ખાસું લખ્યું. અનેક ફિલ્મોના આસ્વાદ પણ કરાવ્યા. અને જનસત્તામાં હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં સર્વિસ કરતો હતો થોડો વખત, ત્યારે પ્રકાશ શાહે મને મારી પાસે કેટલાક ફિલ્મો વિશે લખાવ્યું હતું કે તમે જનસત્તામાં લખો. ઇન્ડિયન એક્સપ્રેસની જનસત્તા એક જ પબ્લિકેશન હતી, તો એમણે જનસત્તામાં મારી પાસે લખાવ્યું. એમ પછી લખવાનો મહાવરો થતો જ ગયો અને લખ્યા કર્યું. સાહેબ, તો આપણે પુસ્તકો વિશે વાત કરી કે આપનું વાંચનથી લેખન તરફ પ્રયાણ કેવી રીતે થયું, તો હવે અમને એ આતુરતા છે કે આપે અત્યાર સુધી કેટલા પુસ્તકો લખ્યા છે અને આપના પુસ્તકો વિશે થોડીક માહિતી આપશો? એટલે મેં બધા વિષયો પર લખ્યું છે, એમ કહું તો ચાલે. બધા થઈને 30 જેટલા પુસ્તકો થયા છે. જી. તેમાં સિનેમા વિશેના, સંગીત વિશેના, ચિત્રકળા વિશેના, જામનગરમાં આદિત્ય ઘરાના હતો, એ આદિત્ય ઘરાના વિશે પણ મેં લખ્યું છે. જી. આપણે ગુજરાતીમાં પદ્મન તના નામના એક કવિ થઈ ગયા, ખૂબ સારા કવિ હતા અને ચિત્રકાર પણ બહુ મોટા ગજાના હતા. બરાબર. ટેપેસ્ટ્રીની ડિઝાઇનમાં એક જે ક્રાંતિ આવી ડિઝાઇનિંગની, એ માણસે કરેલી. એવા એક ચિત્રકાર ઉપર પણ મેં એક પુસ્તક કર્યું છે. તો આવી રીતે ઘણા બધા પુસ્તકો મેં લખ્યા છે અને એ બધાની સંખ્યા 30 જેટલી થાય છે. જી. સાહેબ, આપે વિસ્તૃત માહિતી અમારા સુધી પહોંચાડી તો છે, પણ જે યુથ થનગને છે આપણને જોઈને અત્યારે અને આવી જ કંઈક દિશામાં પોતાનું પ્રયાણ કરવા માગે છે, તો આપને એમનો સંદેશ શું હોઈ શકે? ખૂબ વાંચો. આજે જે વોટ્સઅપ યુનિવર્સિટી ડેવલપ થઈ છે ને, એ બહુ ખોટી થઈ છે, હું માનું છું. એને કારણે લોકો બધું બહુ જલ્દી માની લે છે. એક પણ એવું નથી સાવ, એક એવો પણ વર્ગ છે કે જે આમાં જે આવે છે એ ખરેખર કેટલું સાચું છે એ જાણવા ઉત્સુક પણ થયો છે અને મૂળ પુસ્તકો સુધી પહોંચે છે અને વાંચે છે. એના કારણે પણ એટલે હું એક જ સંદેશ કહીશ કે ખૂબ વાંચો, બિટવીન ધ લાઇન્સ વાંચો, એટલે અર્થ તમારા મનમાં સ્પષ્ટ થવો જોઈએ અને એના વિશે વિચારો. વાંચીને પડતું મૂકી દેવું એવું નહીં, પણ થોડીક ક્ષણો પણ, એ પુસ્તક પૂરું થઈ ગયા પછી એ પુસ્તક થોડા દિવસ પણ તમારી સાથે રહેવું જોઈએ, તમારા ચિત્તમાં વસેલું હોવું જોઈએ. જેમ કે ગાંધીજીને વાંચીએ તો આપણે એવા ગાંધીજીના જે પ્રયોગો છે અત્યારે આપણે કરી પણ ન શકીએ, એવું સાચું બોલી પણ ન શકીએ, બહુ સ્પષ્ટ જ હું કહું છું, એ અશક્ય છે. તો પણ એમાંથી બીજું એવું કેટલું હતું કે જે આપણે વિચાર કરતાં કરી શકે છે. બીજાના પણ પુસ્તકો છે, આ તો એક મેં ઉદાહરણ રૂપે લીધું. તો એ વાંચીએ, એના વિશે વિચારીએ, શક્ય હોય એટલું કંઈક અમલમાં પણ મૂકીએ. અને કલાના પુસ્તકો અને એ બધા એવા છે કે જેમાંથી જો વાંચીએ તો સમજનો વિકાસ થાય છે. એટલે હું ખાસ યુવાનોને કહીશ કે પુસ્તકોની જે દુનિયા છે તો બહુ નિરાળી છે, અદ્ભુત છે, એટલી મોટી છે કે
ત્યાં ખોવાઈ જઈએ. અને હવે તો ડિજિટલ પુસ્તકો પણ આવે છે, જી એટલે બહુ ઘર બેઠા ગમે ત્યારે નવરાશની પળોમાં કોઈ પણ સમયે વાંચી શકાય છે. જી એટલે વાંચવું અને વાંચનમાં આગળ વધવું અને સમજવું, આ એક જ હું યુવાનોને કહીશ કે તમે આગળ વધો એમાં. સાહેબ, આપે અત્રે પધારી અને સાહિત્ય અને કલા વિશે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ વતી હું આપની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ.